नमस्ते। ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપમાં એક્ટિવિટી 8. એક્ટિવિટી 8માં છે મેગા રાઇડ. મેગા રાઇડ એ એક મેટ્રો ટ્રેનનું નામ છે. મેગા છે એ એક મેટ્રો ટ્રેનનું નામ છે જેનું ફૂલ ફોર્મ છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. આ એક્ટિવિટીમાં આપણે મેગા રાઇડ વિશે સમજશું. મેગા ટ્રેન વિશે જે છે એ ગુજરાત સરકાર દ્વારા એની યોજના બહાર પાડવામાં આવી છે અને ગાંધીનગર અને અમદાવાદમાં આ ટ્રેનની યોજના બનાવવામાં આવી છે. તો આપણે સમજીએ. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. અમદાવાદ એટલે અમદાવાદ. આપણને ખબર જ છે કે અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું રાજ્ય છે. લાર્જેસ્ટ એટલે સૌથી મોટું. એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ એટલે વેપારનું કેન્દ્ર પણ છે. અમદાવાદ છે તે ગુજરાતનું સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર છે એ ગુજરાતની રાજધાની છે. કેપિટલ એટલે રાજધાની. અબાઉટ 50,000 પીપલ એવરી ડે ટ્રાવેલ બિટવીન ધીસ ટુ કેપિટલ્સ ઓલ્ડ એન્ડ ન્યૂ. અબાઉટ 50,000 એટલે લગભગ 50,000 લોકો દરરોજ આ બંને રાજધાનીઓ જૂની અને નવી વચ્ચે પ્રવાસ કરે છે. ટ્રાવેલ એટલે પ્રવાસ કરવો. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. તેથી આપણને સારી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી એટલે પરિવહનની સગવડની જરૂર છે. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન્ડ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. ગુજરાત સરકારે એક નવી યોજનાનું આયોજન કર્યું છે. રેલવેની યોજનાનું. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ 2,000 કરોડ રૂપીસ કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. ગુજરાત સરકારે તે યોજના માટે 2,000 કરોડની એક કંપની શરૂ કરી છે. રૂપિયા 2,000 કરોડની કંપની. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. કંપનીનું નામ શું છે? મેગા. અને એનું ફૂલ ફોર્મ છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ ₹1,200 crores. અને આ યોજનાનો ખર્ચ લગભગ 1,200 કરોડ રૂપિયાનો છે. ધ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 phases. મેટ્રો રેલ યોજનાના 2 તબક્કા છે. ફેસીસ એટલે તબક્કા. ઇન ધ ફર્સ્ટ ફેઝ ધેર વિલ બી 3 લાઇન્સ. પહેલા તબક્કામાં 3 લાઇન હશે. કઈ 3 લાઇન? નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. નોર્થ સાઉથ કોરિડોર એટલે ઉત્તર દક્ષિણ કોરિડોર, ઉત્તર દક્ષિણનો રસ્તો. ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટલે પૂર્વ અને પશ્ચિમનો રસ્તો. અને ત્રીજો છે એ અંડરગ્રાઉન્ડ રસ્તો, ભૂગર્ભ રસ્તો. ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 km. ત્રણેય લાઇનની કુલ લંબાઈ 76 કિલોમીટર છે. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. નોર્થ સાઉથ કોરિડોર એટલે ઉત્તર દક્ષિણ કોરિડોર છે એ આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. કનેક્ટ એટલે જોડવું. ધીસ કોરિડોર વિલ બી 32.65 meters લોંગ. આ કોરિડોર છે એ 32.65 કિલોમીટર લાંબો હશે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસણા ઓન નેશનલ હાઈવે 8A. આ છે તે નેશનલ હાઈવે 8A ઉપર
વાસણામાં એપીએમસીથી શરૂ થશે. ઇટ વિલ પાસ થ્રુ વાસણા, પાલડી, વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. અને તે વાસણા, પાલડી, વીએસ હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમટેક્સ જંકશન. આ લાઇન ઇન્કમટેક્સ જંકશન પર ઇસ્ટ વેસ્ટ કોરિડોર એટલે પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. ક્રોસ એટલે ત્યાં મળશે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ વિલ રન ટુવાર્ડ્સ ગાંધીનગર. એટલે એ કોબા સર્કલથી થોડી ડાબી તરફ વળીને ગાંધીનગર તરફ જશે. There are 2 more junctions on this line, ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. આ લાઇન પર બીજા 2 જંક્શન પણ છે. એનું નામ છે ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી. There will be 31 stations on this corridor. અને આ કોરિડોર ઉપર 31 સ્ટેશન હશે. હવે 2 કોરિડોર આપણે જોયા. નાવ લેટ અસ ગો ઓન ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર. આપણે નોર્થ સાઉથ કોરિડોરનું જોયું, હવે ઇસ્ટ વેસ્ટ કોરિડોર. તો હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું જોઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. તે કાલુપુરથી શરૂ થશે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અમદાવાદ. તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. રન થ્રુ એટલે પસાર થવું. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવાર્ડ્સ આઈટી સર્કલ. પછી તે લાઇન છે આઈટી સર્કલ તરફ દક્ષિણમાં વળશે. ઇટ વિલ ગો ટુવાર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. ગો ટુવાર્ડ્સ એટલે ની તરફ જવું. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. આ રૂટ એટલે કે આ માર્ગનું છેલ્લું સ્ટેશન થલતેજ સ્ટેશન હશે. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઇસ્ટ વેસ્ટ કોરિડોર. તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનસ હશે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ. આ લાઇનની કુલ લંબાઈ 10.90 કિલોમીટર હશે. ઇટ વિલ કનેક્ટ ધ ઇસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજીસ. મોટાભાગના મેટ્રોના રૂટ થાંભલા અને ઓવરબ્રિજ પર હશે. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ. આ રસ્તાને એલિવેટેડ રૂટ એટલે કે ઊંચો માર્ગ કહેવામાં આવશે. ધ ટ્રાવેલર્સ વિલ બી એન્જોય ધ બ્યુટિફુલ સીન્સ ઇન ધ ટાઉન. મુસાફરો શહેરના સુંદર દ્રશ્યનો આનંદ માણશે. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન એલિવેટેડ ટ્રેક્સ. ઊંચા પાટા ઉપર દોડતી મેટ્રો ગાડીઓ જોવી તે એક સુંદર દ્રશ્ય હશે. યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિથઆઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલ. એટલે આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પણ પ્રવાસ કરી શકશો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમે સ્માર્ટ કાર્ડ ફેસિલિટીનો ઉપયોગ કરી શકો છો. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરીને સ્ટેશનમાં પ્રવેશી શકશો. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. પછી તમારા બહાર નીકળવાના સ્ટેશન પર તમે સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરી શકશો. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. સિસ્ટમ એટલે કે યાંત્રિક વ્યવસ્થા છે પોતાની મેળે જ પ્રવાસનું ભાડું ગણી લેશે. ધ ટ્રેન્સ વિલ રન વિથઆઉટ ડ્રાઈવર્સ. ટ્રેન છે એ ડ્રાઈવર વગર જ ચાલશે. બટ યુ નીડ નોટ વરી. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફ્ટી. ટેકનોલોજી તમારી સુરક્ષાની જવાબદારી લેશે.
CBTC એટલે કે કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. CBTC છે સિગ્નલ ટેકનોલોજી તમારો પ્રવાસ સુરક્ષિત કરશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન્સ. બધી મેટ્રો કાર એટલે કે મેટ્રો ટ્રેનના ડબ્બા એર કન્ડિશન્સ હશે. The train will travel at the maximum speed of 110 km/h. ટ્રેન છે એ પ્રતિ કલાકની અધિકતમ એટલે 110 કિલોમીટરની ઝડપે દોડશે. 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડશે. તો આ હતું મેગા રાઇડ વિશેની માહિતી. રેડી ફોર ધ રાઇડ? શું તમે પ્રવાસ માટે તૈયાર છો?